કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવું અમને લાગતા, અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો ઉપર અમારી ખાસ પકડ હોય છે। કોળી સમાજના એડવોકેટ ચેતન બારૈયાનો મોટો ખુલાસો, અમે ક્રિમિનલ એડવોકેટ છીએ એટલે પુરાવા પર અમારી પકડ છે। આવી વાત ચેતન બારૈયા કે જેઓ કોળી સમાજની લીગલ ટીમ સાથે જોડાયેલા છે। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો બગદાણાનું ચકચારિત કેસ નવનીત બાદલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાની ઘટનાની અંદર લીગલ ટીમ પણ હવે મેદાને આવી છે। જયરાજ આહિરને એસઆઈટીએ જે સમન્સ આપ્યું છે, આ સમન્સ આપતાની સાથે જ લીગલ ટીમનો પણ મોટો ખુલાસો સામે આવ્યો છે। કોળી સમાજના એડવોકેટ ચેતન બારૈયાનો મોટો ખુલાસો, કહ્યું કે અમારા પુરાવા બાદ આ કાર્યવાહી કરાય છે। આવી વાત એ ચેતન બારૈયા દ્વારા કરવામાં આવી। અમે બે દિવસ પહેલા આ પુરાવા અંગે વિડીયો બનાવ્યો હતો। અમે ક્રિમિનલ એડવોકેટ છીએ એટલે પુરાવા પર અમારી પકડ છે। આવી વાત ચેતન બારૈયા કે જેઓ કોળી સમાજની લીગલ ટીમ સાથે જોડાયેલા છે અને નવનીતભાઈ પર માર મારતા હતા ત્યારે વિડીયો કોલ છે તે ચાલુ હતો। આવી વાત ચેતન બારૈયાએ કરી છે। આજે આખી ઘટના છે, આ ઘટનાની અંદર એસઆઈટીની ટીમ પણ આ પુરાવાઓને ધ્યાને લીધા છે। આવી વાત કરવામાં આવી છે। જે રીતના આજે જયરાજ આહિરને એ આદેશ કરવામાં આવ્યો છે એસઆઈટી સમક્ષ હાજર થવાનો, ત્યારે હવે લીગલ ટીમે પણ કહ્યું કે અમે જે વિડીયો જાહેર કર્યો હતો તેના આધારે તેમની આજે પૂછપરછ છે તે કરવામાં આવી શકે છે। અને સાથે જ જે રીતના એ આખી ઘટના બની છે, આ ઘટનામાં જે એસઆઈટીને જે પુરાવા મળ્યા છે એ પુરાવાના આધારે જો તપાસ થાય તો યોગ્ય ન્યાય મળી શકે। આવી વાત એ આ ચેતન બારૈયા કે જેઓ કોળી સમાજના અને સાથે સાથે લીગલ ટીમ સાથે જોડાયેલા એડવોકેટ છે, તેઓએ આ ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ, અને અમારા સાથી મિત્ર પંકજભાઈ જાદવ અને સમગ્ર લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત અમને પુરાવો ધ્યાને આવ્યો છે। જે પુરાવો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ ઉપર 8 ઇસમો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એ વિડીયોની માઇલ પર કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવું અમને લાગતા, અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો ઉપર અમારી ખાસ પકડ હોય છે। તો આ વિડીયોની માઇલ પર એક આરોપી અન્ય 6 આરોપીને પોતાના વિડીયો મારફતે વિડીયો કોલથી વાત કરી રહ્યા હોય અને સમગ્ર ઘટના એ નિહાળી રહ્યો હોય એવું અમને લાગતા, અને જયરાજના ફાર્મ હાઉસનો જે વિડીયો વાયરલ થયેલો હતો એમાં જે જયરાજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં આ વિડીયોમાં જે આરોપી અન્ય આરોપીને બતાવતા હતા એ કલર સેમ કલર છે, એની બોડી પણ સેમ છે અને એના લોકેશન પણ સેમ છે। આના બેઝ ઉપર અમે સમગ્ર ગત રોજ એક વિડીયો વાયરલ કરેલ જે સમગ્ર ગુજરાતમાં તમામ વ્યક્તિએ જોયેલ, અને ખાસ કરીને એસઆઈટી ટીમના અધ્યક્ષ જયવીર ગઢવીને પણ એવું લાગેલ કે નહીં કંઈક ને કંઈક આમાં પ્રાઇમા ફેસી એવિડન્સ છુપાયેલું છે, જેના બેઝ ઉપર જયરાજ આહિરને આજરોજ પોલીસ સ્ટેશનમાં એને નિવેદન માટે બોલાવેલ છે। તો સમગ્ર એસઆઈટી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આમાં કોઈ પણ જાતનું કાચું કપાય નહીં અને સમગ્ર ઘટના નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે। અને સમગ્ર કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ નેતાઓ અને સમગ્ર કાર્યકર્તાઓને મારે ખાસ વિનંતી છે કે આપણે આપણા સમાજના લોકોને એવી માહિતી આપીએ કોઈ જાતનું ઉગ્ર આંદોલન ન થાય, કોઈ જાતનો વર વિગ્રહ ન થાય, તો કાયદામાં રહીને આપણે ફાયદામાં રહીએ અને ન્યાય અને સત્ય તરફ આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે। એસઆઈટી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય।